શું રાજુભાઈ કરપડાએ ચૈત્ર વસાવા સાથે અને ગોપાલ ઇટેલિયા સાથે ગદ્દારી કરી? જી હા મિત્રો, વાત કીધો તમે બધા લોકો જોયું કે જે રીતે રાજુભાઈ કરપડે પાર્ટી બદલી ગયા અને ત્યારબાદ જીતી પણ ગયા, પરંતુ હાલ તમારા મનની અંદર એક પ્રશ્ન છે કે શું રાજુભાઈ કરપડાએ ગોપાલ ઇટેલિયા સાથે અને ચૈત્ર વસાવા સાથે દગો કરી દીધો? કારણ કે ત્રણેય મિત્રો એવા હતા, સારા એવા. તમે બધા લોકો જોયું કે જ્યાં પણ મિત્રો વાત કીધો સભા હોય ત્યાં ત્રણેય મિત્રો સાથે જોવા મળતા હતા, પરંતુ અચાનક જ એવું તો શું થઈ ગયું કે ભાઈ રાજુભાઈ કરપડાએ પાર્ટી બદલી નાખી અને ચૈત્રભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટેલિયા બંને એકલા થઈ ગયા. જે આ મિત્રો વાત કીધો ભાજપની અંદર જોડાતા રાજુભાઈ કરપડાની ઘણી બધી લોકોએ ટ્રોલિંગ કરી હતી, કારણ કે જે રીતે એક વિડિયો વાયરલ થયો જૂનો, હવે સુરજ આ બાજુથી ઉગે આ બાજુ ઉગે તો હું ભાજપને જોડાઈશ ને ત્યારબાદ ભાજપમાં જોડાયા. અને હાલ ગુજરાતની અંદર ખેડૂત મિત્રો પણ ઘણા બધા ગુસ્સે થયા હતા કે ખેડૂત મિત્રોને માર ખવડાવીને રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાઈ ગયા. આવું પણ મેં ઘણા બધા વિડિયો જોયા હતા, પરંતુ ગુજરાતની અંદર રાજુભાઈ કરપડાનું આજે પણ નામ છે, ચૈત્રભાઈ વસાવાનું આજે પણ નામ છે, ગોપાલભાઈ ઇટાલિયાનું આજે પણ નામ છે, પરંતુ મેન મુદ્દો એ કે ગોપાલભાઈ ઇટાલિયાને અને ચૈત્રભાઈ વસાવાને છેતરી ગયા રાજુભાઈ કરપડા. જે આ મિત્રો વાત કીધો જે રીતે હાલ તમે બધા લોકો જોયું કે ત્રણેય ટુકડી સારી એવી છે ગુજરાતની અંદર, ત્રણેય આ પાર્ટીની અંદર, એટલે કે ભાઈ આ પાર્ટીના જલસે જલતા, કારણ કે ત્રણ સીટો તો બાકી છે કે આ જીતવાની છે. ગોપાલ ઇટાલિયા પણ કોઈ દિવસ ન હારે, રાજુભાઈ કરપડા પણ કોઈ દિવસ ન હારે આપમાં, અને ચૈત્રભાઈ વસાવા પણ ઓલરેડી ન હારે. બે તો એમાંથી ધારાસભ્ય છે, ગોપાલ ઇટાલિયા વિસાવદરના અને ચૈત્ર વસાવા ડેડિયાપાડાના. 2027 ની અંદર જો આ ત્રણેય એક સાથે હોત ને તો ગુજરાતની અંદર આ પાર્ટીનો ઝંડો ઊંચો લહેરાત. જે આ મિત્રો હતી, પરંતુ ગુજરાતની અંદર તમે બધા લોકો જોઈ કે ભાઈ નેતાઓ ઘણા બધા છે કે પાર્ટીઓ બદલી રહ્યા છે, રાજુભાઈ કરપડા પણ બદલી, કોઈ પણ એવી ખોટી વાત નથી. તમારા વિડિયો વિશે શું કેવું છે? વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.